ગુડ મોર્નિંગ. તો સવારના વાગ્યા છે 9 અને અમે કલ્પેશ ભૈયા તો 5 દિવસે ભેગા થયા છે અને બાહિસ્તાની અંદર કમે આવ્યા છે વિહાભીને ત્યાં. તો આજે અમારે આંગણાનું તળિયું નાખવાનું હતું ત્યાં. તો આ બાજુ ઊભા છે બા ખેંગર બા, પેલી બાજુ ઊભા છે અમારે ભાઈબંધ. તો અમારે કામ માલ બને હેરો પછી તમને આ છે મિત્રો મારો માલ કેવો બનાવ્યો છે, મસ્ત બનાવ્યો છે ને. નાખા ચાલુ તો આ થઈ ગયું મારું કામ, જો મસ્ત બનાવી નાખ્યું છે. કામ થઈ ગયું પૂરું ને આપણે ત્યાં હવે 12 વાગ્યા એટલે રોટલા ખાવા. તો ચાલો મિત્રો અમે ઘરે આવ્યા હતા રોટલા ખાવા. તો રોટલા ખાઈ અને હવે આઈડિયા પાછા કામે. મયુર તૈયાર થઈ ગયા છે, મયુર આગળ જઈને ઊભા છે. તો ચાલો મિત્રો આપણે પાછા કામ. તો ચાલો મિત્રો અમે હરાવે કામે. મિત્રો નેહાળીને બાળીને આપણને એક ડાયલોગ યાદ આવી ગયો. તો એ ડાયલોગ આપણે નેહાળી ઉપર થઈ ગયો. દાદા એ ભણવા જતા ને ત્યારે લઘુ કોણ, ગુરુ કોણ, ષટકોણ આ બધું શીખવાડતા. પણ આપણું કોણ ને એ રીતે શીખવાડતા. એ આપણી જિંદગી ભાઈ વાત કરી તમને ગમી છે, મને તો ગમી એટલે મેં ડાયલોગમાં નાખી દીધી. મિત્રો આ છે અમારા ગામનું બસ સ્ટેન્ડ. હું મયુર આવી ગયા બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડે આવ્યા એવા એટલે સીટ પર લઈને નીકળી ગયા આપણે કોમે. मैं बचपन में सोचता था कि बड़ा होके इतना बड़ा हीरो बनूंगा कि हिला दूंगा पूरी बॉलीवुड इंडस्ट्री, पर फिर मैंने सोचा कि कॉल कर करके हीरोइनें मुझे परेशान करेंगी और फोन कौन उठा पाएगा, तो इसलिए बन गया तुम्हारा भाई मिस्त्री. આ લોકો તો બધા તમને પર્સન આવ્યા છે ને, તો આપણે કામ કરીને શું પૂરું. તો આપણે બાઇકમાં થેલો બોધીને આપણે થઈ ગયા ઘર ભેગી. क्या कर रहे हो आजकल, दिख नहीं रहे हो, क्या चल क्या रहा है जिंदगी. તારો મોમાનો છોકરો કોમે ગયો તો કોમે રખડવાનું તો ગયો, બેઠા બેઠા પૂછો તો અહીંયા કોમે ગયા હતા કે નવરી નાનતા રખડવા ગયા કોઈ. મયુર રમવા માંડ્યો એનો બાઇક લઈને. તો હમણાં એક બીજું બીબલો આવીને ઊભો હતો, લોલીપોપ કુકુ જાણા ટેણિયા રમતા હતા. મયુર સાયકલ આગળ દોડાવી, કારણ કે પેન્ડલ મારવા વાળો કોણ દોરાવે એટલે મયુર હવે દોડાવતો દડકું ખાઈ ગયા. પકડી લીધા માહિરને. માહિર મારવા માંડ્યા ધક્કા, પોતે લેવા માંડ્યા બેઠા બેઠા હવા. ये हमारा ભુરેશ, ये हमारा કાલ ક્યાં ગયા તમે કોમે ગયા. બહેરન રોટલા કરવા દોરાવે એટલે બાફી પી શીશડી ત્યાં તરત સીધી જાય. તો આપણે તો હારે ડેડવ્યા. અંત તમે ઓળખતા હશો ને આ કાળંગાનું ડુબરું. તો ડુબરું પહેરીને આપણે થઈ ગયા રવાના. ઘરથી નીકળી ગયા એટલે રોડે થઈ બસની સાઈડમાં આટલું થઈ ગયા આગળ. તો એ આગળ જતા ડેડવ્યાવાળા કે મને લેતા હતા, કીધું હેડો ભાઈ લેતા હતા. ડેડવ્યા તો હારા કેમ તો ડેડવ્યા આ ડેડા એક ગીત સંભળાવી ગયું તમને મિત્ર. હું આવી ગયો તો ગૌશાળામાં, ગયા આવી મારા અમે દોડી પણ ખાવાનું કોઈ નથી આવ્યો. તારા ઘણો છે ખાવાનું, ડેડવાળા ઘણા હાલે. તો આપણે શું લેવા આવ્યા તે તમને બતાવી ગયું. પેડો નથી ઉપડે પણ કટો ભરીને લઈ દઉં. આ છે હોનું. આ હોનું કાર કામ આવે ખબર છે તમને? શિયાળામાં ઢાઢનું કામ આવે એટલે આપણે લઈ દઉં તાપ બહાર. કોઈને કહેતા નહીં, તમને ખાલી વિડીયોમાં બતાવું, બીજાને કોઈને કહેશોમાં તો ભલે. તો ફટોફટ ભરી નાખા કટો નાખા. ડેડવાળા આવશે ને તો થાણા નહીં લેવા જઈએ. તો આ કહેવાય હોન લઈને દાતાના આપણે ધનાણા ભેગા. કટો ભરાઈ ગયો છે અમારો હોનાનો, એટલે હવે હોનું લઈને નીકળી જા ઘરે. કેવો મસ્ત રૂપાળો લાગો કટા હોતો, કેવો ધંધો ગોચ્યો આપણે. તો આપણે લઈને થઈ જાય રવાના. નાકા આ તો હોનો છે, ચેક મર્ડર કરીને આખ્યા લઈને દાતા હતી. એટલે કોઈ બતાવવા નથી આપણે કેનાલ હેડવું છે. નાકા ગમમાં પાળ્યા છે કોક. તો હેડો મિત્રો આપણે ખરીદા તારા. આપણે કટો બધવા કોઈ લાવ્યું નહોતું એટલે નવો ઢૂલિયો તોડી નાખ્યો. ઢૂલિયો વેચવાનો હો 25 કરોડમાં પાછો. તમારે લઈ જાવ હોય તો કોમેન્ટ કરી દો કોક. આપણે કટો બાંધી નાખ્યું છે ટેંગે. તો હવે થઈ જાય ઘર ભેગીના. તો આપણે નીકળી ગયા ઘરે જવા માટે. તો ગેટની બહાર નીકળવાની તૈયારી. તો આપણે ગેટની બહાર નીકળી ગયા. તો હવે થોડી રોડે આ મમ્માનું મંદિરને લેમડો આપણે થોડી રોડે ગીતો બધા અમે કેનાલથી નાથા ઉતરી ગયા કાંથા માર્ગેથી ને હવે સળિયા અમે કાકા રોડે સાઈડમાં જતો.
બસમાં આવતા અમારા છગનભાઈએ સારું કામ કર્યું ભાઈ ગૌ સેવાને. તો આ છે અમારા છગનભાઈ. આમાં દેખાય છગનભાઈ ગાયની સેવામાં. આ છે 2 ગાય, 2 દાડાથી મોદી હતી ગૌશાળાની ગાડી ફરતો દવાખાને. તો સેવામાં લાભ લેતા રહેતા માણસો ઘરના પાટીએ. આ છે મોટો ખટારો, મારા ગમે છે મોટો ખટારો બાપા ચોકાનો. તો આપણે પહોંચી ગયા હવે ઘરે. તો બસ આજ માટે આટલું, મળશું પાછું કાલે.